એક બસ પલટી ખાઈ ગઈ છે અને તેમાં અનેક લોકોના ઘાયલ થવાના પણ અહેવાલ મળી રહ્યા છે। આ કુરંગા નજીક ખાનગી બસ પલટી ખાઈ ગઈ, જેમાં 21 લોકો ઘાયલ થયા, 7 ગંભીર ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલ ખસેડાયા છે। બસમાં સવાર કુલ 56 લોકો હતા, જે અમદાવાદના રખિયાલના રહેવાસી હોવાની વિગતો મળી છે। ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ બસ પલટી ખાઈ ગઈ હોવાનું કારણ સામે આવી રહ્યું છે। 8:30 થી 9 વાગ્યાની આસપાસ દ્વારકા પુલની ટર્નિંગમાં ગાડીને અચાનક બ્રેક ફેલ થઈ જવા કાં તો કોઈ કારણસર થવાથી ગાડી સ્લીપ ખાઈ ગઈ છે અને ત્યાં સામાન્ય લગભગ 20 થી 25 જણાને નાની મોટી ઈજા આવી છે અને 5-6 જણા એવા છે કે જેને મેજર પ્રોબ્લેમ છે, તો એને જામનગર રિફર કરવામાં આવ્યા છે। ઇમરજન્સીમાં ટોટલ અમારી પાસે 21 પેશન્ટ આવ્યા હતા, એમાંથી 21 માંથી ટોટલ 18 ફિમેલ હતા, 2 મેલ પેશન્ટ હતા અને એક 12 વર્ષનો છોકરો હતો। ઈજામાં વાત કરીએ તો ઈજામાં કોઈને ખાસ કોઈ એક્સપાયર થઈ જાય એવું કોઈ મેજર ક્રિટિકલ કોઈ ઈજા એવું કંઈ છે નહીં। ઈજામાં ફ્રેક્ચર જેવું છે અને ટોટલ અત્યારે અમારી પાસેથી 7 લોકોને રેફર કરવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલ જામ ખંભાળિયા માટે। વડોદરાના વારસિયા વિસ્તારમાં મારામારીની